તો ટ્રેડ ડીલને લઈને પ્રધાનમંત્રીનું અભિવાદન, ભાજપ અધ્યક્ષ પીએમ મોદીનું સ્વાગત કર્યું, એનડીએની બેઠક મળી જેમાં પીએમ મોદીનું સન્માન કરાયું છે। સંસદ ભવનમાં એનડીએની સંસદીય દળની આજે બેઠક મળી જેમાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। મહત્વનું છે કે ટ્રેડ ડીલ થઈ છે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે, તેને લઈને પીએમ મોદીનું અભિવાદન, જ્યાં ભાજપ અધ્યક્ષે પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। એનડીએની બેઠકમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે। સંસદ ભવનમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી। વિગતો મેળવીશું સંવાદદાતા વિજય દેસાઈ પાસેથી। વિજય, ટ્રેડ ડીલને લઈને ખાસ તો એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું છે। બિલકુલ, સૌથી અગત્યની આ બેઠક છે। અત્યારે એનડીએ સંસદીય દળની જે કે સંસદ ભવનની અંદર બજેટ સત્રની વચ્ચે મળી રહી છે, પરંતુ એ પૂર્વે જે ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા કે ભારત અને અમેરિકા વચ્ચેની જે ટ્રેડ ડીલ છે અને ટેરિફ ઘટાડા અંગેની જે સત્તાવાર જાહેરાત થઈ, એને લઈને અત્યારે વડાપ્રધાન મોદીનું છે તે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નવીન છે તેમના દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। સાથે એનડીએના તમામ સાંસદો છે આ સંસદીય દળની બેઠકની અંદર ઉપસ્થિત છે। એની સાથે સાથે જે ભારત અને યુરોપ વચ્ચે પણ જે ટ્રેડ ડીલ થઈ, એટલે કે તાજેતરની અંદર ભારતની જે વૈશ્વિક લેવલ પર થયેલી જે કૂટનીતિક જીત છે અને તેની સાથે સાથે વેપાર કરારો જે થયા છે, એ તમામ બાબતોને લઈને એનડીએના સાંસદો દ્વારા છે વડાપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું છે। સાથે નીતિન નવીનનું પણ સન્માન કરવામાં આવ્યું છે એનડીએ સંસદીય દળની બેઠકની અંદર। આ બેઠકની અંદર વડાપ્રધાન મોદી છે તે સાંસદોને કોઈ મંત્ર પણ આપી શકે છે। તેમના સંબોધન પર પણ સૌ કોઈની નજર રહેલી છે કે આખરે પીએમ મોદી સાંસદોને બજેટ સત્ર છે તેને લઈને કોઈ વાત કરશે, કારણ કે બજેટમાં જે પ્રકારની જાહેરાતો છે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, જે યોજનાઓ લાવવામાં આવી છે, એ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સાંસદોને છે તે અપીલ કરવામાં આવશે અને સાથે સાથે માર્ગદર્શન પણ આ સંસદીય દળની બેઠકની અંદર આપવામાં આવશે। જી વિજય, આભાર જાણકારી માટે। એનડીએની બેઠક મળી જ્યાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે। ભાજપ અધ્યક્ષ નીતિન નબીનું સ્વાગત કરવામાં આવ્યું। સંસદ ભવનમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી જ્યાં તાજેતરમાં જ જે પ્રકારે વૈશ્વિક સ્તરે ભારતની ટ્રેડ ડીલ થઈ રહી છે, યુરોપિયન યુનિયન હોય કે અમેરિકા હોય, ત્યારે પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવ્યું છે। એનડીએની બેઠકમાં સંસદ ભવનમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી જ્યાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે। ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પીએમ મોદીનું આ બેઠકમાં સ્વાગત કર્યું હતું। ટ્રેડ ડીલને લઈને પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન, ભાજપ અધ્યક્ષ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। એનડીએની બેઠકમાં પીએમ મોદીનું સન્માન કરવામાં આવ્યું છે। સંસદ ભવનમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી।